ફ્રેન્ડ્સ, ભાત જો વધ્યો હોય તો અન્નનો બગાડ ન થાય એવા વિચારે આપણે એને કોઈ પણ રીતે ખાઈ જતા હોઈએ છીએ. પણ એને બળજબરીથી ખાવા કરતાં આ રીતે સરસ મજાના ઢોકળા બનાવીને ખાધા હોય તો એક સમયનો નાસ્તો તૈયાર થઈ જશે અને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. પ્રસંગોમાં મળતા લાઈવ ઢોકળા જેવા આ ઢોકળા તૈયાર થાય છે તો ઘરમાં કોઈને ખબર નહીં પડે કે એ વધેલા ભાતમાંથી બનાવ્યા છે. જો તમે આ ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. મારે ત્યાં બપોરનો આટલો ભાત વધ્યો હતો તો સાંજે નાસ્તા માટે હું આ ઢોકળા બનાવી રહી છું. સૌથી પહેલાં તો એને કપથી મેઝર કરી લઈશું જેથી બીજી બધી વસ્તુ ઉમેરવાની આપણને ખબર પડે. તો આ 1.5 કપ જેટલો ભાત થયો છે જેને મેં એક મિક્સરના જારમાં લઈ લીધો છે. આ ઢોકળા બનાવવામાં ખૂબ જ સરળ છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. હવે 1.5 કપ ભાતની સામે મેં અહીં 1/4 કપ ભરીને રવો લીધો છે. મેં ઝીણો રવો લીધો છે, તમે સોજી પણ લઈ શકો. અને રવા કરતાં અડધો લગભગ 1/3 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. અને હવે એમાં ઉમેરીશું 1/4 કપ જેટલું ખાટું દહીં. પીસવામાં સરળતા રહે એના માટે અડધો કપ પાણી લીધું છે. હવે મિક્સરમાં આ બધી વસ્તુઓને એકદમ સરસ ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, બસ થોડું કરકરું રહે એ પ્રકારનું રાખવાનું. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું જેમાં આપણે ઢોકળાનું બેટર તૈયાર કરીશું. મિક્સરમાં ચોંટેલી પેસ્ટને પાણી ઉમેરી એકવાર ફેરવી એ પણ ઉમેરી દઈશું અને એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ પ્રકારનું બેટર તૈયાર થશે. અત્યારે એ થોડું ઘટ્ટ છે પણ એમાં પાણી આપણે અત્યારે નહીં ઉમેરીશું. એ પહેલાં એમાં મસાલા કરીશું. તો સૌથી પહેલાં ઉમેર્યું છે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન ઉમેરી છે આદુ મરચાંની પેસ્ટ. તમારે એમાં હળદર ઉમેરવી હોય તો 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી શકો છો. હવે એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આટલું તેલ ઉમેરવું જરૂરી છે તો તેલને સ્કીપ નહીં કરતા ફ્રેન્ડ્સ. હવે ઢોકળાને થોડા ખાટા બનાવવા માટે 3 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને ફરીથી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એક જ દિશામાં મિક્સ કરવાનું જેથી એમાં સરસ એર ક્રિએટ થશે અને ઢોકળા સરસ ફ્લફી બનશે. આટલું થયા પછી હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં ઢોકળા સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. પાણીમાં થોડી લીંબુની છાલ ઉમેરીશું જેથી તળિયું ખરાબ નહીં થાય અને ઢોકળાની પ્લેટને પણ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દઈશું. આ તરફ 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બેટરને ચેક કરી લઈએ. બેટર હજી થોડું ઘટ્ટ છે તો એમાં પાણી ઉમેરીશું. આ બેટરને આપણે વધારે પડતું જાડું પણ નથી રાખવાનું અને વધારે પડતું ઢીલું પણ નથી રાખવાનું. તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી મેં ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. તો હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. જો તમારે સોડાના બદલે ઈનો ઉમેરવો હોય તો 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી શકો. સોડા ઉમેરીને છેલ્લી વાર એકદમ બરાબર રીતે મિક્સ કરી લેવાનું અને ઢોકળાની તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં રેડી દઈશું. તો લગભગ અડધા ઇંચ જેટલું બેટર રેડવાનું. ઉપરથી થોડા તલ અને લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. થોડું બેટર બચ્યું છે જેને મેં બીજી પ્લેટમાં રેડી દીધું છે. આ રીતે બંને પ્લેટ તૈયાર કરી દીધી છે. આ તરફ ઢોકળિયામાં પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો બંને પ્લેટને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. આ ઢોકળાને સ્ટીમ થતાં 12 થી 15 મિનિટનો સમય લાગશે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા સરસ ખીલીને તૈયાર થઈ ગયા છે. તો એને ગરમ ગરમ કટ નથી કરવાના, તો લગભગ 10 થી 15 મિનિટ માટે એને ઠંડા થવા દઈશું અને ત્યાર પછી મનગમતી સાઇઝમાં કટ કરીશું. એકદમ રૂ જેવા પોચા અને ટેસ્ટી ઢોકળા તૈયાર થાય છે જેને કોઈ કહી પણ નહીં શકે કે આ વધેલા ભાતમાંથી બનાવ્યા છે. હવે તમે ઈચ્છો તો આ ઢોકળાને વઘારીને પણ ખાઈ શકો. પણ મારા ઘરમાં વઘાર્યા વગરના સાદા ઢોકળા જ બધાને ખૂબ પસંદ આવે છે. જો તમારે વઘાર કરવો હોય તો તેલમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન,
કાપેલા લીલા મરચાં ઉમેરી એમાં ઢોકળા ઉમેરી ઉપરથી કાશ્મીરી મરચું છાંટી મિક્સ કરી દો એટલે સરસ મજાના વઘારેલા ઢોકળા તૈયાર થઈ જશે. અને ગરમ ગરમ ઢોકળા ઉપર કાચું શીંગતેલ રેડીને ખાઓ તો ખાવાની મજા આવે જ છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.